હલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? હાલની વિપરીત પરિસ્થિતિમાં તમે બધા જ ઘરે હશો અને કુશળ હશો. તમે અભ્યાસ કરી શકો તે માટે આપણી શાળા વિદ્યાનગરે ઓનલાઈન ક્લાસ શરૂ કરેલ છે. તો આજે આપણે ધોરણ 12માં ગુજરાતીનો પ્રકરણ 1 અખિલ બ્રહ્માંડમાં પદ વિશે અભ્યાસ કરશું. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતાનું ખૂબ જ ચિરસ્મરણીય, ચિરંજીવ અને સ્મરણીય પદ છે. જેમાં તત્વજ્ઞાનના સમન્વયનું, એકાત્મકતાના ભાવનું વર્ણન કરેલ છે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા, જેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો, જેમની કર્મભૂમિ રહી જુનાગઢ. એમણે સુંદર મજાના આત્મચરિતાત્મક પદોની રચનાઓ કરી છે. જેમાં સામળસાનો વિવાહ, હુંડી, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, આ બધા એમના આત્મચરિત્રાત્મક રચનાઓ છે. ભાષાના એક ભક્ત કવિ, જેમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદોની રચના કરી ગુજરાતી સાહિત્યની કવિતાઓને ખૂબ જ રળિયાત કરી. એમણે રચેલા ઝૂલણા છંદના પ્રભાતિયાઓ આજે પણ ઘરે ઘરે ગવાય છે અને ખૂબ જ પ્રસિદ્ધ એમના આ બધા પ્રભાતિયાઓ છે. જેમાં ભોળી રે ભરવાણ, જળ કમળ જાને ચાંદીબાળા, જાગને જાદવા, જાગોને જસોદાના જાયા, ખૂબ હૃદયસ્પર્શી અને ભાવ નીતરતા પદો છે. નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં પદમાં ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાનું વર્ણન કરે છે. સંસ્કૃતમાં પણ એક ઉક્તિ આવે છે, એકમ સત વિપ્રા બૌધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રૂપે જોઈએ તો એક જ છે, પણ આપણને અનેક રૂપે દેખાય છે. એના માટે એમણે સોનાનું ઉદાહરણ આપ્યું છે કે સોનું એક જ છે, પરંતુ એમાંથી ઘડાયેલા જે અલંકારો છે એના નામ જુદા જુદા છે. એ જ રીતે આ સૃષ્ટિની અંદર પરમાત્મા એ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. અને એ વાત નરસિંહ મહેતાએ પોતાના આ પદની અંદર ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. અને પરમાત્મા સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે, સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપેલા છે, એ વાત એમણે કરી છે. અને એવા પરમાત્માને જો આપણે પામવા હોય તો શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો પામી જ શકાય, પણ પ્રેમની પરાકાષ્ઠારૂપી ભક્તિ દ્વારા પણ એમને સરસ રીતે પામી શકાય છે. અને પ્રેમની પરાકાષ્ઠારૂપી ભક્તિરૂપે પરમાત્માને કઈ રીતે પામી શકાય એની વાત અખિલ બ્રહ્માંડ પદની અંદર નરસિંહ મહેતા એમના સ્વરૂપનું વર્ણન કરતાં ખૂબ સુંદર રીતે સમજાવે છે. તો મિત્રો, આજે આપણે આટલી જે વાત કરી એના ઉપરથી જે હેતુલક્ષી પ્રશ્નો લેખક પરિચયમાંથી જે આવતા હોય છે, જે બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે, એમાં પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો નરસિંહ મહેતાનું વતન, એમનું જન્મસ્થળ એટલે કે તળાજા ગામ. બીજો પ્રશ્ન જોઈએ તો એમની કર્મભૂમિ કઈ, તો જુનાગઢ. નરસિંહ મહેતાએ કઈ આત્મચરિત્રાત્મક કૃતિઓની રચના કરી, એના બેના નામ આપો, તો બે કૃતિના નામ આપવાના. એમ નરસિંહ મહેતાએ કયા વિષય ઉપર પદોની રચના કરી, તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. નરસિંહ મહેતાએ કયા છંદની અંદર પદોની રચના કરી, તો ઝૂલણા છંદમાં. એમના પ્રસિદ્ધ કોઈ પણ બે પ્રભાતિયાઓના નામ આપો, તો પણ ભોળી રે ભરવાણ, જળકમળ છાડી જાને, આ એમના પદો છે. અને એ નરસિંહ મહેતાની કૃતિ અખિલ બ્રહ્માંડમાં, એને આપણે હવે સમજીશું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વાસે.
અખિલ એટલે કે સમસ્ત, સમગ્ર બ્રહ્માંડમાં એટલે સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મા એક શ્રીહરિ જુજવે રૂપે એટલે કે જુદા જુદા રૂપે આપણને અનંત એટલે કે જેનો ક્યારેય અંત નથી એ રીતે ભાષે એટલે કે દેખાય છે. એ જ પરમાત્મા આપણા દેહમાં દેવ એટલે કે આત્મા સ્વરૂપે, તત્વમાં એટલે કે 5 મહાભૂત જે તત્વો છે વાયુ, તેજ, જળ, આકાશ, નીર, એમાં તેજ રૂપે, અને શૂન્યમાં એમ કે શબ્દ થઈ વેદોની અંદર રહેલ છે. એ જ પરમાત્માને આગળ વર્ણન કરતાં કહે છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. તો કહે છે આગળ કે પવન પણ તું છે, પાણી પણ તું છે, ભૂમિ પણ તું છે, અને આ ભૂધર એટલે કે આ ભૂમિને ધારણ કરનાર પણ પરમાત્મા જ છે. અને એ પરમાત્મા જ વૃક્ષની જેમ આકાશની અંદર એમ કે વિસ્તરી રહ્યો છે, ફાલી રહ્યો છે, અને કે વિસ્તરી રહ્યો છે. આ સૃષ્ટિની રચના એમ કે એણે કરી જે વિવિધ સ્વરૂપોમાં, એ સૃષ્ટિની રચના, સૃષ્ટિની અંદર રહેલા જે અનેક રસો છે એ અનેક રસોનું પાન કરવાને માટે જ તમે આ વિવિધ રચના અનેક રસનું પાન કરવા કરી, અને એટલે જ તમે શિવમાંથી જીવ થયા એ જ આશાથી, એ જ ઈચ્છાથી. વેદોમાં પણ આ વાત કહેવામાં આવી છે, એમ કે વદે એટલે કે કહેવામાં આવી છે શ્રુતિ અને સ્મૃતિ સાખ દે. શ્રુતિ એટલે કે જેને આપણે શ્રવણ દ્વારા પ્રાપ્ત કર્યું છે સાંભળીને તે, અને સ્મૃતિ એટલે વેદ પછીના જે રચાયેલા ધર્મશાસ્ત્રના ગ્રંથો છે તે. આ બધા જ ગ્રંથો આ બાબતની એમ કે સાબિતી આપે છે. અને આ જ વસ્તુને પુરવાર કરવા કહે છે કે કનક કુંડળ ભેદ ન હોય. કનક એટલે સોનું, અને કુંડળ એટલે એમાંથી બનેલું ઘરેણું, એમાં ક્યારેય ભેદ હોય નહીં. ઘાટ ઘડાયા છે, આકાર અપાયો છે, અને એટલે એના નામ જુદા જુદા છે. ઘાટ ઘડ્યા પછી એમ કે એના નામ જુદા જુદા છે. અંતે તો હેમનું હેમ હોય, એટલે કે અંતે તો આ બધામાં સોનું એ સોનું જ છે. ગ્રંથો જ્ઞાનીજનોએ રચ્યા, પણ એ જ્ઞાનીજનોએ જે રચેલા ગ્રંથો છે એ ગ્રંથોની અંદર સમજવામાં નરસિંહ મહેતા કહે છે કે ગરબડ કરી. કોઈ જ જ્ઞાનના ગ્રંથોને સમજવામાં જે ગરબડ થઈ, કોઈ જ જ્ઞાનીએ એની ખરી વાત એટલે કે સાચી વાત નવ કરી એટલે કે કરી નહીં. અને એટલે જેને એટલે કે જેને જે ગમે છે તેનું સ્વરૂપ તેને તે પૂજે છે. મન, વચન અને કર્મથી તેને જ માની લે છે, અને એ જ સત્ય છે એમ મનમાં પણ સમજે છે અને એની પૂજા કરે છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો આજ પાસે. વૃક્ષ અને બીજ અને વૃક્ષ આ બંનેની અંદર કાર્યકારણના સંબંધને ખૂબ સુંદર રીતે વ્યક્ત કર્યો છે કે વૃક્ષમાં બીજ રહેલું છે અને બીજમાં વૃક્ષ રહેલું છે. વૃક્ષમાંથી બીજ ઉત્પન્ન થાય છે ઘણા બધા, અને એ જ બીજમાંથી પાછા વૃક્ષ ઉત્પન્ન થાય છે. આ બંને કાર્યકારણના સંબંધથી જોડાયેલ છે. અને આ જ્યારે સમજણનો આંતરપટ ખસે છે ત્યારે આપણે પરમાત્માને નજીકથી પાસેથી જોઈ શકીએ છીએ. અને એટલે જ નરસિંહ મહેતા કહે છે કે જે મનને તેની શોધ છે એ પરમાત્માને જો પ્રીત કરીએ પ્રેમ ભાવથી, તો એ પરમાત્મા પ્રેમથી પ્રગટ થાય છે. એટલે પ્રેમની પરાકાષ્ઠા રૂપી ભક્તિ દ્વારા જ આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ બાબત તેમણે આ પદની અંદર તેના મસ્ત બ્રહ્માંડમાં વિસ્તરેલા સ્વરૂપનું વાત કરતી વખતે એમણે ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પદમાંથી પૂછાતા એક વાક્યમાં પ્રશ્નો: સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપી રહ્યું છે? અખિલ બ્રહ્માંડ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? ત્રીજો પ્રશ્ન:
કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? ચોથો, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? પાંચમો, લોકો કોને પૂજે છે? છઠ્ઠો, ઈશ્વર તત્વમાં કયા સ્વરૂપે છે? સાતમો, કવિના મતે શું કરવાથી ઈશ્વર પ્રગટ થશે? આ પ્રશ્નો એકક વાક્યમાં દરેક પંક્તિમાંથી પૂછી શકાય એવા આપણને મળશે. એ જ રીતે 1-2 વાક્યમાં, એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો જે બોર્ડમાં પૂછાય છે, 2-3 વાક્યમાં જવાબ આપો એ. તો એમાં આપણા જ પુસ્તકમાંથી પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલો છે. બીજો, સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? અને ત્રીજો, બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. એમાં આ જે પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. આમાંથી વિસ્તારથી જવાબ આપો. 4 માર્ક્સનો બોર્ડની પરીક્ષામાં પૂછાય. નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે એ રીતે પ્રશ્ન મૂકી શકાય. આ જ પ્રશ્નને મૂકવો હોય તો અખિલ બ્રહ્માંડ પદનો મધ્યવર્તી વિચાર તમારા શબ્દમાં લખો, અથવા તો અખિલ બ્રહ્માંડ પદનો કેન્દ્રવર્તી વિચાર તમારા શબ્દમાં લખો. હવે વ્યાકરણની દ્રષ્ટિએ આ પદમાંથી જોઈએ તો આપણા પરીક્ષામાં વિભાગ C-ની અંદર પૂછાતું જે વ્યાકરણ છે એમાં સમાનાર્થી શબ્દો. તો સમાનાર્થી શબ્દો આ પદની અંદર અખિલ, પહેલો શબ્દ અખિલ જે આખું સમસ્ત, બીજો પવન, અનિલ, વાયુ, ત્રીજો શબ્દ થશે ભૂમિ, ધરા, પૃથ્વી, ચોથો શબ્દ થશે કનક, હેમ, સોનું, પાંચમો શબ્દ થશે વૃક્ષ, તરુ, ઝાડ, છઠ્ઠો શબ્દ થશે તેજ, પ્રકાશ, ઉજાસ, આઠમો શબ્દ થશે આકાશ, નભ, ગગન. એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો પણ વાક્યની અંદર વિરુદ્ધાર્થી જે શબ્દ પૂછ્યો હોય એ શબ્દનો આપણે વિરુદ્ધાર્થી આપવાનો હોય છે, રેખા કરેલી હોય, પણ વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં અને વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો હોય છે. એ રીતે વાક્ય રચના કરવાની હોય છે. તો જુઓ, આ પદમાંથી પહેલું વિરુદ્ધાર્થી માટેનું વાક્ય, ઈશ્વર તત્વમાં તેજ છે. તેજ એટલે પ્રકાશ, અને તેજ શબ્દ નીચે આપણે રેખાંકિત કર્યું છે. તો ઈશ્વર તત્વમાં અંધકાર નથી, એટલે પ્રકાશ તેજનો વિરોધી થઈ હશે અંધકાર, એટલે છેની જગ્યાએ નથી, એટલે કે વાક્યનો અર્થ નહીં બદલાય, પણ ઈશ્વર તત્વમાં તેજ છે જે આપણે કેવું છે એ જ રહેશે. એટલે ઈશ્વર તત્વમાં તેજ છે એ વાક્યમાં વિરુદ્ધાર્થી શબ્દ જો આપણે વાપરીએ તો વાક્ય રચના આ રીતે થશે, ઈશ્વર તત્વમાં અંધકાર નથી. બીજું વાક્ય થશે, ઈશ્વર સત્ય છે, એટલે કે ઈશ્વર અસત્ય નથી. એનો જવાબ થશે ઈશ્વર અસત્ય નથી. એ જ રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં પદની અંદરથી જેનો અંત નથી તેવું, એટલે કે અનંત. બીજું ભૂમિને ધારણ કરનાર, એટલે ભૂધરા. ત્રીજો શબ્દ થશે શબ્દ સમૂહનો કાનમાં પહેરવાનું એક ઘરેણું, એટલે કે કુંડળ. એ જ રીતે તળપદા શબ્દો પણ આ પદની અંદર ખૂબ સુંદર રીતે કવિએ ઉપયોગ કર્યા છે. તો તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો એ પણ પૂછાય છે. તો એવા કેટલાક તળપદા શબ્દો જોઈએ તો ભાષે, પહેલો શબ્દ છે ભાષે, ભાષે એટલે દેખાય. બીજો શબ્દ થશે જૂજવા, જૂજવા એટલે જુદા જુદા. ત્રીજો શબ્દ છે વદે, વદે એટલે કહે. અને ભણે, ચોથો શબ્દ ભણે એટલે પણ કહે. પાંચમો છે શાખ, શાખ એટલે સાબિતી. છઠ્ઠો છે જેહને, જેહને એટલે જેને. સાતમો છે લહે, લહે એટલે લે. આઠમો છે ન હોય, ન હોય એટલે ના હોય. આ રીતે વ્યાકરણમાં પણ આ પદમાં ખૂબ સુંદર રીતે કવિએ ઉપયોગ કર્યો છે અને જે બોર્ડની પરીક્ષાના વિભાગ C-માં પૂછાતું હોય છે.
ઘણું બધું રીતે આ પદ આપણને ઉપયોગી છે. કોઈપણ રીતે પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નોમાંથી ને કવિ પરિચયમાંથી, વ્યાકરણમાંથી. તો હવે મિત્રો આગળ ઉપર આપણે ફરીથી બીજા લેક્ચરમાં મળશું.